નમસ્તે, જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો? મજામાં ને? આજનો આપણો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં આજે આપણે શીખીશું. ગયા વિડિયોમાં આપણે શું શીખ્યા હતા અંગ્રેજીમાં? તો કે આપણે સ્ટેપ 1 આજે શીખીશું. ગયા વિડિયોમાં આપણે શું શીખ્યા હતા અંગ્રેજીમાં? તો પાના નંબર 4, પાના નંબર 5 તેમાં આપણે શું કર્યું હતું? પેટર્નના મહાવરો, ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો, પેન્સિલ વડે તેમાં રંગ પૂરો. ચાલો બાળકો, આ પેજ મેં તમને બતાવ્યું હતું, તો એ તમે કર્યું. પાના નંબર 5 ઉપરનું આપણે ગયા વિડિયોમાં કર્યું હતું. પાના નંબર 6 ઉપરનું આપણે પૂર્ણ કર્યું હતું. ખ્યાલ આવ્યો બાળકો? આજે આપણે કરીશું, હવે આપણે આગળ શીખીશું સ્ટેપ 1. આપણે અંગ્રેજીમાં શું બોલાય? તો કે સ્ટેપ 1. તો તમારે ઇંગ્લિશની સ્ટેપ બુક કાઢો. બધાય બુક એટલે ચોપડી, કોઈ નોટ ફોર લાઈનની નોટ કાઢવાની નથી. જ્યારે હું ફોર લાઈનમાં લખાવું ત્યારે જ ફોર લાઈનની નોટ કાઢવાની રહેશે. ચાલો બાળકો, આજે તમે બધાય મારી સાથે સ્ટેપ બુક આપણે જે પુસ્તક છે તે કાઢો. તેમાં પાના નંબર 7 કાઢો. પાના નંબર 7 જે હું તમને બતાવું છું. દેખાણું બાળકો? હવે તેમાં શું છે? તો કે બધાથી પહેલા ઉપર શું છે? તો આપણે સૂચના વાંચી લઈએ. વાંચો, સમજો અને લેખન મહાવર કરો. વાંચો, સમજો અને લેખન મહાવરો કરો. વાંચવાનું છે, સમજવાનું છે અને તેનું લેખન કરતું જવાનું છે. જે આપણે ટપકા પછી ટપકા આપણે ડોય કરવાનું છે. જે ટપકા આપણે પહેલા ઘૂંટા હતા ને તેવી જ રીતે આમાં ઘૂંટવાનું છે. ચાલો બાળકો, આમાં તમને બહુ મજા આવશે. ચાલો મારી સાથે કયો આપણે આ લખ્યો છે અક્ષર, કયો છે આપણો મહાવર? તો કે કયો એ છે? કેપિટલ A. તેની બાજુમાં તો કે સ્મોલ a. તેનો ઉચ્ચાર આપણે કેવી રીતે લખાય? તો કે અજગરના ઉપર એ કેવી રીતે લખાય? તો કે A for ant ઉપર આપણે તમને જે આ તમને મહાવરોમાં જે તમને સ્પેલિંગ આપો તે સ્પેલિંગ તમારે પાકા કરવાના છે અને બધાએ સમજી અને એ આપણે લખવાનો રહેશે. ફોર લાઈનમાં એ તો આમાં તમને ફોર લાઈન તો આપેલી છે, તો ફોર લાઈનમાં કેવી રીતે એ લખવાનું જોજો બાળકો. ચેક કરવા આવે ત્યારે કોઈ વચ્ચેની લીટીમાં લખેલું ન હોવું જોઈએ. ફોર લાઈન એટલે 1 2 3 લાઈનનો જ ઉપયોગ કરવાનો રહેશે. ચાલો બાળકો, કયો અક્ષર છે? A. કેપિટલ A, સ્મોલ a એનો ઉચ્ચાર વચ્ચે તમારે તમારા પુસ્તકમાં જોજો. જો કેપિટલ A, સ્મોલ a અને આ તેનો ઉચ્ચાર. બાજુમાં શેનું ચિત્ર દેખાય છે? તો કે કીડી. પણ કીડી તો કેવી? પણ ઇંગ્લિશમાં આપણે એને શું કહેવી? તો કે એન્ટ. હવે જ્યારે તમારે થોડું થોડું આપણે હવે ઇંગ્લિશ બોલતા શીખવાનું છે, તો આપણે શું કહેશું કીડીને? એન્ટ. તો આપણે એનો સ્પેલિંગ શું આવે? તો કે ક્યાંથી શરૂ થાય? તો કે A for apple થી. તો આપણે એપલ તો આપણે બોલવામાં એપલ જ બોલાય છે, પણ અહીંયા શું આપણને આપ્યું છે? એન્ટ એટલે કીડી. તો હવે આપણે શું કહેવાનું? A-N-T. એબીસીડી તો બધાને મેં શીખવાડી દીધી છે. મિશ્ર એબીસીડી માં આપણે N આપી ગયો, T આપી ગયો, બધાય સ્મોલ અક્ષર છે. A-N-T. એન્ટ એટલે કીડી. બોલો બાળકો, હું 4-5 વાર બોલીશ, તમારે મારી સાથે ઘરે 5 વાર બોલવાનું રહેશે. જેનાથી આપણે જાજી વાર બોલશું તો આપણને જલ્દી અંદર યાદ રહેશે. જ્યારે આગળ અભ્યાસ આગળ આવશે ત્યારે જે સ્પેલિંગ તમને આવડતા હશે તો તેનો તમને ફટાફટ એનો મહાવરો કરતા આવડશે. A-N-T. એન્ટ એટલે કીડી. બોલો બાળકો, A-N-T. એન્ટ એટલે કીડી. એ ઉપરથી શું શીખ્યા આપણે? A-N-T. એન્ટ એટલે કીડી. A-N-T. એન્ટ એટલે કીડી. ચાલો બાળકો, બધા બોલ્યા મારી સાથે? A for apple. તો આમાં શું આવે છે? A for ant. ant એટલે કીડી. આપણે જે પુસ્તકમાં આપ્યું છે તેના ચિત્ર પર આપણે મહાવરો કરીશું. આ આપણે એનું લેખન કર્યું. હવે કરીશું નીચે શું છે? તો કે ટપકા જોઈન્ટ કરવાના. જુઓ મારી સાથે બધાએ જુઓ ટપકા જોઈન્ટ કરવાના છે. તો અહીંયા તમારે હું અહીંયા મારું પુસ્તક રાખીશ. તમે તમારે તમારા પુસ્તક ઉપર હું જે રીતે ડ્રો કરું તેવી જ રીતે તમારે ટપકા જોઈન્ટ કરવાના રહેશે. અને ખાસ પહેલા બધા બાળકો પેન્સિલને પહેલા સાફ કરો, ઇરેઝ કરી અને પછી જ બેસવાનું. પછી વચ્ચે કોઈએ ચેકચક કરવાની નથી અને પેન્સિલ ટપકા ઉપરથી ઊંચી કરવાની નથી. ઊંચી કર્યા વગર ટપકા જોઈન્ટ કરવાના રહેશે. ચાલો બાળકો, આપણે જોઈન્ટ કરીશું. બધાય પહેલા હું કેવી રીતે એ લખું છું? તો કે પહેલો એ આપણને આપેલો છે કે 1 2 અને 3 લાઈન સુધીનું ઉપરથી સીધી લીટી નાખી અને આ બાજુ નાખી, વચ્ચે એક આડો લીટો. આપણે એ જે આપણે નોટબુકમાં શીખી ગયા છીએ તેવી જ રીતે ટપકા જોઈન્ટ કરીશું.
અને 3 1 2 અને 3 વચ્ચે આવશે આડી લીટી 1 2 અને 3 વચ્ચે આવે આડી લીટી ચાલો બાળકો મેં 3 આપ્યા છે તમારે બધા સંપૂર્ણ પૂર્ણ કરવાના છે મેં ઉદાહરણ પ્રમાણે થોડા એ નંબરો કર્યો છે તમારે બધા ટપકા પૂરા કરી પહેલા એ જ કરવાનું છે એટલે ઉપરની લાઈન પૂરી કરવાની છે પછી નીચેની બીજી લાઈન પૂરી કરવાની છે હવે આપણે ત્રીજી લાઈન પણ આમાં કોઈ વચ્ચે લખવાનું નથી જે આપણે ઉપર ટપકા જોઈન્ટ કર્યા તેમાં 1 2 3 કેવી રીતે દોરેલું છે તેવી જ રીતે આપણે લખવાનું રહેશે તો હું એક તમને બતાવી દઉં 1 2 અને 3 આપણે 1 2 3 સુધી બધા આ રીતે લીટો કરો તેની બાજુમાં બીજો આટો લીટો કરો અને વચ્ચે ત્રાંસો લીટો કરો આ રીતે આપણે એન્ડ એટલે કીધી કેપિટલ એ ચાલો બાળકો એ બધાને આવડી ગયો પણ પહેલા કેપિટલ એ જ બધાને લખવાનો રહેશે હવે આવે છે એની બાજુમાં કયો છે તો કે સ્મોલ એ કયો તો એન્ટ વાળો એ ઓલો એપલ નો એ તો આ તો કેપિટલ એ આ છે સ્મોલ એ આ કેપિટલ અને આ સ્મોલ તો તેમાં કેવી રીતે છે જો એનો સ્પેલિંગ આ એક ફોર એપલ નો એ અને આ એ એન ટી એન્ટ એટલે કેડી આ સ્મોલ શબ્દ છે આ કેપિટલ છે યાદ રાખજો બાળકો કેપિટલ નો શબ્દ કોને કહેવાય અને સ્મોલ નો શબ્દ કોને કહેવાય હવે આપણે લખીશું એ તો એ કેવી રીતે કરીશું તો કે પહેલા સી કરી નાખો પછી વાહનના વજો ઉપર બધે આકડું અડેલું હોવું જોઈએ પહેલા જે આપણે લખેલો બતાવેલો દોરેલો તેના ઉપર તમે પેન્સિલ ફેરવો હવે તેની બાજુમાં આપણે ટપકા જોઈન્ટ કરીશું પહેલા સી કરીશું પછી ઊભી લીટી આ થઈ ગયો આપણો સ્મોલ એ નો શબ્દ કયો થાય તો કે એન્ડ એટલે શું થાય કીડી ખબર પડી બાળકો એ ફોર એપલ તો એપલ ક્યાંથી શરૂ થાય તો કે કેપિટલ અક્ષરથી એન્ડ ક્યાંથી શરૂ થાય તો કે સ્મોલ અક્ષરથી એપલ એટલે સફરજન એ કયો એ આવે આઈ એપલ નો આ અને સ્મોલ એ એટલે આ એન્ડ એટલે કીડી એટલે આવે છે સ્મોલ એ ચાલો બાળકો આપણે બે કર્યા હવે તેની નીચે 1 2 3 જે લાઈન આપી છે હું તમને ઉદાહરણમાં એક જ લખીને બતાવીશ તમારે તમારી જાતે સંપૂર્ણ લાઈન પૂર્ણ કરવાની રહેશે પણ કોઈ ચેકચાક કરવાનું નથી પેજ ફાડવાનું નથી શાંતિથી ધીમે ધીમે મારી સાથે બધા બાળકોએ લખવાનું રહેશે 2 અને 3 લાઈન વચ્ચે સી કરો પહેલા પછી 2 અને 3 લાઈન ઊભી લીટી આ થઈ ગયો આપણો સ્મોલ એ જે તમને ઉદાહરણમાં એક જ કર્યું છે તમારે જાતે બધા એ લખવાના રહેશે ચાલો બાળકો આપણે કયો શબ્દ શીખ્યા તો કે ફોર એપલ અને એન્ડ એટલે કેડી સ્મોલ અને કેપિટલ એ શીખી ગયા હવે શીખીશું બી એ પછી શું આવે તો કે બી તેની નીચે લખેલું છે બી વાંચો સમજો અને લેખનમાં આવરો કરો અને નીચે શું છે તો કે બી હવે બી માં જોશું આપણે પેલો બી છે જો બી ફોર બોલ બી ફોર બોલ કેપિટલ અને સ્મોલ માં બંનેમાં બી માં બી ફોર બોલ અને બી એ ટી બેટ એટલે બેટ ચાલો બાળકો અહીંયા જો કયો અક્ષર છે તો કે કેપિટલ બી કયો છે આ સ્મોલ બી આ તેનો ઉચ્ચાર કેપિટલ બી સ્મોલ બી તેનો ઉચ્ચાર હવે આપણે સ્મોલ બી નો શબ્દ 5 વાર બોલીશું એટલે જેથી આપણી મગજમાં રહી જાય બી એ ડબલ એલ બોલ એટલે દડો 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 ચાલો બાળકો તમે પણ મારી સાથે 5 વાર બોલ્યા જેથી આપણે એન્ટ નો શબ્દ જેમ શીખ્યા તેવી જ રીતે આપણે બોલ નો શબ્દ શીખીશું બી એ ડબલ એલ બોલ એટલે દડો આ સ્મોલ નો શબ્દ છે તો હવે આપણે લખીશું તેના મહાવરો તો આપણે જે એ શીખ્યા તેવી જ રીતે આપણે બી શીખીશું જો આ ચિત્રમાં તમને બોલ આપેલો છે દેખાય છે બાળકો કયો બોલ છે તો તે વોલીબોલનો ચાલો હવે આપણે કરીશું બી જે શબ્દ આવે તેની પર હું મારું પુસ્તક મૂકીશ જેથી તમને ખ્યાલ આવી જાય કે કયો શબ્દ શીખવી છે તો હવે આવે છે બી તો બી કેવી રીતે કરે તો 1 2 અને 3 લાઈન સુધી ઊભી લીટી જે મેં તમને પહેલા બી નોટમાં શીખવાડી દીધેલી છે 1 2 અને 3 માં બોલ રગડે રન જેવું રાઉન્ડ 1 2 અને 3 માં તમારે ટપકા જોઈન્ટ કરવાના છે 1 2 અને 3 અને નીચે આવે છે 1 2 3 લાઈનમાં રગડે રન
એટલે આ થઈ ગયો આપણો BAT. બેટ એટલે બેટ. આ કયો બી થયો? તો કે કેપિટલ બી. હવે શીખીશું સ્મોલ બી. તેની બાજુમાં હવે આની નીચે કેપિટલ. હું એક જ તમને ઉદાહરણ આપીશ તો તમારી જાતે 1 2 અને 3 તમારી જાતે બધા બી તમારે પૂર્ણ કરવાના રહેશે. બધા બી તમારી જાતે પૂર્ણ કરવાના રહેશે. હવે આવે છે સ્મોલ બી. સ્મોલ બી માં પહેલા 1 2 3 માં ઊભી લાઈન અને નીચે 2 અને 3 ની વચ્ચે ગણપતિનો ગ. તો રાઉન્ડ આ થઈ ગયો આપણો સ્મોલ બી. બી એ ડબલ એલ બોલ એટલે દાદો. આ થઈ ગયો આપણો બી. હવે આવે છે એની બાજુમાં ગોઠવીશું 1 2 અને 3 લાઈન સુધી ઊભી લીટી અને તેની બાજુમાં 2 અને 3 ની વચ્ચે ગણપતિનો ગ. આ થઈ ગયો આપણો સ્મોલ બી. તેવી જ રીતે નીચે બધી લાઈન તમારી જાતે પૂર્ણ કરવાની રહેશે. 1 2 અને 3 મેં તમને ઉદાહરણ પ્રમાણે એક જ લખીને બતાવ્યું છે. જો બાળકો દેખાય છે બધાને? આ કયો બી છે? તો કે કેપિટલ. આ બી સ્મોલ. પણ તમારી જાતે તમારે પૂર્ણ કરવાનું રહેશે. ચાલો બાળકો આ પેજ આપણે અહીંયા પૂર્ણ કર્યું. હવે પેજ ફેરવો. પાના નંબર 8 કરો. પાના નંબર 8 જો તમને ચિત્ર બતાય છે. શેનું ચિત્ર છે? બોલો બાળકો, શેનું દેખાય છે? તો કે બિલાડી. બિલાડી દેખાય છે બધાને? તો પણ બિલાડી તો છે, પણ આપણે એને ઇંગ્લિશમાં કહેવું તો શું કહેશું? આપણે શીખવું છે ને એવું બધું. તો આપણે લખીશું એને કેટ. કેટ એટલે બિલાડી. આ છે આપણા સ્મોલ શબ્દ. કેટ એટલે બિલાડી. તો આવે છે કેપિટલ સી, સ્મોલ સી અને તેનો ઉચ્ચાર સી. સામે આવે છે સ્મોલ સી એ ટી. કેટ એટલે બિલાડી. સી એ ટી કેટ એટલે બિલાડી. સી એ ટી કેટ એટલે બિલાડી. સી એ ટી કેટ એટલે બિલાડી. હું જેટલી વાર બોલું બાળકો એટલી વાર તમારે પણ ઘરે બોલવાનું રહેશે એટલે તમને સ્પેલિંગ યાદ રહી જાય. સી એ ટી કેટ એટલે બિલાડી. ચાલો હવે આપણે બોલતા શીખી ગયા. હવે આપણે શીખીશું લખતા. તો હું મારું પુસ્તક અહીંયા મૂકું છું. હવે તમારે પહેલા કેપિટલ સી શીખીશું આપણે. તેમાં આગળથી થોડું બાકડું વળેલું આવશે. 1 2 અને 3 લાઈન સુધીનો સી. સી તો તમને સહેલો પડી જશે. ચાલો બાળકો આ થઈ ગયો આપણો કેપિટલ સી. કયો સી થયો? તો કે કેપિટલ સી. હવે શીખીશું આપણે સ્મોલ સી. સ્મોલ સી માં પહેલા આપણે એમાં ગોળ વળાંક આવતો નથી. જો બાળકો આમાં આપણને વળાંક આપેલો છે, આમાં વળાંક નથી. તો આમાં આપણે પહેલા સી 2 અને 3 ની વચ્ચે સી આવશે. આ સીધો તમને જલ્દી આવડી જશે. તમારે બધા સી પૂર્ણ કરવાના છે. બધા સી જે લખી તમારે બધા પૂર્ણ કરવાના છે. ચાલો બાળકો હવે કયો અક્ષર આવ્યો? સી પૂરો થયા પછી શું આવે? તો કે ડી. કયો આવે? તો કે ડી. શાનું ચિત્ર આપેલું છે? તો કે દરવાજાનું. દરવાજાને આપણે શું કહેશું? તો કે ડોર. ડોર એટલે દરવાજો. ડોર એટલે દરવાજો. તો આપણો કેપિટલ ડી, સ્મોલ ડી એનો ઉચ્ચાર. બાજુમાં શું છે? તો કે ચિત્ર દોરેલું છે. તેની બાજુમાં ડી ડબલ ઓ આર. ડોર એટલે દરવાજો. 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 ચાલો બાળકો હું બોલી મારી સાથે તમે 5 વાર બોલ્યા. આ ડી નો સ્પેલિંગ તમને આવડી ગયો. હવે આપણે શીખીશું લખતા. તેનો મહાવરો લખીશું. તો ડી માં 1 2 અને 3 લાઈન સુધી ઊભી લીટી. હવે આવે છે ગણપતિનો ગ. પણ 1 2 અને 3 લાઈન સુધી ગણપતિનો ગ. નોટબુકમાં શીખી ગયા. તેવી જ રીતે ટપકા જોઈન્ટ કરીશું. ટપકામાં કોઈ પેન્સિલ ઊંચી કરતા નહીં. મારે વારંવાર તમને કહેવું પડે છે કારણ કે તમારે ભૂલાઈ ન જાય ને બાળકો, એટલે હું તમને વારંવાર કહું છું. હવે તેની નીચે આવે છે 1 2 અને 3. એમાં ઊભી લીટી, નીચે ગણપતિનો ગ. 1 લાઈન 2 અને 3. રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી 1 2 3. મેં તમને એક સેમ્પલ પૂરતું ડી લખી દીધો છે. જે ડી અને ડી લખી દીધું. તમારા બધા પૂર્ણ કરવાના રહેશે. તેવી જ રીતે આપણે શીખીશું ડી, સ્મોલ ડી. આપણે કેપિટલ ડી શીખી ગયા. હવે શીખીશું સ્મોલ ડી. કયો ડી? તો કે સ્મોલ. તો તેમાં કેવી રીતે આવે છે? તો કે 1 2 અને 3 લાઈન સુધી ઊભી લીટી
અને C for cat. C for cat. પણ કેવી રીતે? તો કે 2 અને 3 ની વચ્ચે. આમાં ખાસ ધ્યાન દેજો, કોઈ B અને D માં ભૂલ થવી ન જોઈએ. D અને B માં, કારણ કે D અને B માં બેમાં આગળ પાછળ થઈ જાય છે. ચાલો બાળકો, હવે આપણે બીજી વાર શીખીશું. 1 2 અને 3 લાઈન સુધી ઊભી લીટી, 2 અને 3 લાઈનમાં ગોળ રંગ, એટલે કે C. હવે આવે છે તેની નીચેનું 1 2 અને 3 લાઈન સુધી ઊભી લીટી અને નીચે C. 2 અને 3 માં C કરીશું. 1 2 અને 3. ચાલો બાળકો, જો હું તમને ઝૂમ કરી બતાવું છું. દેખાય છે બધા બાળકોને? આપણે કયો ડી શીખ્યા? તો કે કેપિટલ અને સ્મોલ. ચાલો, ડી હવે આપણે પૂર્ણ થઈ ગયા. આ પેજ આપણું પૂરું થઈ ગયું. હવે સામેના પેજ ઉપર જોશું. તો કે સામેના પેજ ઉપર પાના નંબર 9, સામેના પેજ ઉપર પાના નંબર 9, તેમાં ઉપર જુઓ. તેમાં ઉપર શું છે? વાંચો, સમજો અને લેખનમાં આકારો કરો. તેમાં શું આપેલું છે? તો કે કેપિટલ E અને સ્મોલ e. કેપિટલ E અને સ્મોલ e. તો કેપિટલ E આપણે કેવી રીતે બોલતા હતા? તો કે E for elephant. તો એલિફન્ટ તો બોલ્યા હતા, પણ સ્મોલ માં E નો કયો શબ્દ આવે છે? તો એલિફન્ટ તો કેપિટલ માં આવે છે, સ્મોલ માં આવે છે ઈગલ. ઈગલ એટલે ગરુડ. ઈગલ એટલે ગરુડ. કેપિટલ E, સ્મોલ e એનો ઉચ્ચાર. પછી આ તેનો શબ્દ, સ્મોલ e નો શબ્દ છે. EAGLE. ઈગલ એટલે ગરુડ. EAGLE. ઈગલ એટલે ગરુડ. EAGLE. ઈગલ એટલે ગરુડ. EAGLE. ઈગલ એટલે ગરુડ. હું એક સ્પેલિંગ કેટલી વાર બોલી? 5 વાર. તમારે પણ 5 વાર બોલીને યાદ રાખવાનો રહેશે. ફરજિયાત બધા બાળકો સ્પેલિંગ યાદ રાખવાના રહેશે. તો આ કયો આપણો સ્મોલ e નો શબ્દ થયો? કેપિટલ E નો તો કે એલિફન્ટ અને સ્મોલ e નો તો કે ઈગલ. ચાલો બાળકો, બોલતા આપણે શીખી ગયા. હવે શીખીશું લખતા. એ આપણે તો હવે એ કેવી રીતે કરવાની? તો સાવ સહેલો છે. તો ઉપર 1 2 અને 3 લાઈન સુધી ઊભી લીટી, 1 માં આડી લીટી, 2 માં અને 3 માં. આ થઈ ગયો આપણો એલિફન્ટ E, કેપિટલ E. તેવી જ રીતે ટપકા જોઈન્ટ કરીશું. 1 2 અને 3 લાઈન સુધી ઊભી લીટી અને બાજુમાં 2 અને 3 માં આડી લીટી. 1 2 અને 3 માં ઊભી લીટી અને બાજુમાં આડી લીટી. હવે નીચે 1 2 અને 3 માં ઊભી લીટી, નીચે આડી લીટી. આ થઈ ગયો. મેં તમને ઉદાહરણ પ્રમાણે બધામાં એક એક સેમ્પલ આપ્યા છે. તમારે બધા એ પૂર્ણ કરવાના છે. તમારી જાતે બધા તમારે પૂર્ણ કરવાના છે. ચાલો બાળકો, આપણે આ કયો E શીખ્યા? તો કે કેપિટલ. હવે શીખીશું સ્મોલ e. કયો E શીખીશું? તો કે સ્મોલ e. સ્મોલ e કેવી રીતે કરાય? તો કે પહેલા C કરી નાખો. તો 2 અને 3 ની નીચે C કરો બધા બાળકો. અને જાડી લીટી. 2 અને 3 લાઈનમાં C કરો અને નીચે ગોળાઓ આડી લીટી. પહેલા ગો ઉપરથી ગોળ રાખી C કરો, સ્મોલ C કરો, નીચે આડી લીટી. 2 અને 3 લાઈનમાં C કરો, નીચે આડી લીટી. 2 અને 3 માં ગોળ કરો, નીચે આડી લીટી. આ થઈ ગયો ઈગલ નો સ્મોલ e. ચાલો બાળકો, કેપિટલ E અને સ્મોલ e શીખ્યા. હવે કયો આવે છે? તો કે F. કયો આવે છે? આપણે તમે પૂર્ણ કર્યા. હવે કયો શીખીશું? F. F માં શું આવે? તો કે પેલો F આપણે બોર્ડ ઉપર જોશું. આ કયો F છે? તો કે ફેન. ફેન. ફેન એટલે પંખો. આ પહેલું કેપિટલ F, સ્મોલ f એનો ઉચ્ચાર. હવે આવે છે સ્મોલ a ના F ના શબ્દ. સ્મોલ f ના શબ્દ. F A G. F L A G. ફ્લેગ એટલે ઝંડો. 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 ચાલો બાળકો, આપણે પહેલા કેપિટલ F કરીશું. તો પહેલા 1 2 3 લાઈન સુધી ઊભી લીટી. 1 માં અને 2 માં પણ પૂરી લાઈન છે નાની રાખવાની. બે સેમ લાઈન થવી જોઈએ નહીં. 1 2 અને 3 માં ઊભી લીટી અને નીચેની આડી. 1 2 અને 3 માં ઊભી લીટી, 2 માં સેજ આડી લીટી.
જો બાળકો 1 2 અને 3 માં ઊભી લીટી, 1 માં 2 અને 2 માં નાની લીટી થોડું. આ બંને લીટી સરખી થવી ન જોઈએ. સેજ નીચેની લીટી નાની રાખવાની. આ થઈ ગયો આપણો કેપિટલ F. હવે શીખીશું સ્મોલ f. 1 2 અને 3 માં આપણે ઊભી દાદાજીની લાકડી, અને કઈ બાજુની સાઈડ? સામેની બાજુ. 1 2 અને 3 માં દાદાજીની લાકડી અને 2 માં એક લીટો નાની. 1 2 અને 3 માં દાદાજીની લાકડી અને એક 2 માં લીટો. ચાલો બાળકો, આ અહીંયા આપણે શીખ્યા f. આ થયો સ્મોલ f. ચાલો બાળકો, એકવાર હું તમને ફરીવાર બતાવી દઈશ. તો આપણે જો આ કઈ વયે શીખ્યા? તો કે કેપિટલ A સ્મોલ a, બે બંને a તમારે ગોઠવાના રહેશે. b કેપિટલ અને સ્મોલ. હવે આવે છે c કેપિટલ સ્મોલ, d માં કેપિટલ સ્મોલ, e માં કેપિટલ અને સ્મોલ, f માં કેપિટલ અને સ્મોલ. બધા બાળકોએ આને પૂર્ણ કરી નાખજો. કોઈ બાકી રહેવું ન જો. પણ અક્ષર કેવા કરવાના? સારા, અને ફોર લાઈનમાં જ લખવાનું છે. મજા આવી ને બાળકો? હવે આવતા પછીના વિડીયોમાં મળીશું. બાય બાય.